નમસ્તે મિત્રો, આજે વાત કરીએ ડાયાબિટીસની નસો ઉપરની અસર એટલે કે ડાયાબિટીક ન્યુરોપેથી. હવે જો ડાયાબિટીસ સતત કાબુ બહાર રહે તો નાની નાનીથી ધમનીઓ, જેને આપણે કેપિલરીઝ કહીએ, એની ઉપર અસર કરે અને એને કારણે જે ચેતાતંતુને લોહી મળતું હોય એ ઓછું થાય. એની ઉપરના માયલિન નામનું આવરણ એક હોય એને નુકસાન થાય અને આથી આ ડાયાબિટીક ન્યુરોપેથીનું કોમ્પ્લિકેશન્સ ઊભું થાય. આમાં બે પ્રકારના લક્ષણો દર્દીને આવી શકે. ખૂબ ખાલી ચડે, વ્યક્તિ ચાલતી હોય તો જાણે એવું લાગે કે ગાદલા ઉપર ચાલે છે, રૂ ઉપર ચાલે છે. પગનું સેન્સેશન જતું રહે, હાથનું સેન્સેશન જતું રહે. હાથના મોજા કે પગના મોજા પહેર્યા હોય એટલા ભાગમાં કોઈ જાતની સંવેદના અનુભવાય નહીં અથવા ઓછી અનુભવાય, અથવા એનાથી ઉલટું વિચિત્ર જાતની સંવેદના અનુભવાય, એટલે કે કોઈ અડે તો જાણે કોઈ કાંટો વગાડ્યો હોય એટલું બધું દુખે. પંખાનો હવા લાગે, પંખાનો પવન લાગે તો પણ બળતરા થાય. તો આ ડાયાબિટીક ન્યુરોપેથીના લક્ષણો છે. અને ડાયાબિટીસ જો કંટ્રોલ બહાર રહે તો ચેતાતંતુ ઉપર જે અસર થાય એને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિ છે. તો આના ઉપાયમાં ડાયાબિટીસ કાબૂમાં રાખવું ખૂબ જરૂરી છે. જેટલું ડાયાબિટીસ કાબૂમાં રાખશું એટલું ન્યુરોપેથી થવાની શક્યતા ઓછી છે, અને જો થઈ હોય તો રિકવરી આવવાની શક્યતા વધી જશે. ડાયાબિટીક ન્યુરોપેથીની સારવાર માટે પ્રિગાબાલિન, ગાબાપેન્ટીન એવી દવાઓ પણ આપવામાં આવે, પરંતુ વધુ જરૂરી છે ડાયાબિટીસને કાબૂમાં રાખવું. ડાયાબિટીક ન્યુરોપેથી જો ખૂબ આગળ વધે તો ડાયાબિટીક ફૂટ એટલે કે જે પગમાં અલ્સર થાય, પગમાં ચેપ લાગે, ગેંગ્રીન થાય, એના માટે પણ ડાયાબિટીક ન્યુરોપેથી જવાબદાર છે. કારણ કે તમને સેન્સેશન નથી તો કાંઈ વાગશે કે કોઈ ઈજા થશે પગમાં તો પણ નહીં ખબર પડે, અને એને કારણે ઘા વધારે થશે અને ઘા રૂઝાવવામાં પણ ડાયાબિટીસમાં વાર લાગશે. એટલે ડાયાબિટીસ ન્યુરોપેથી ના થાય એનું ધ્યાન રાખીએ, અને જો થયું હોય તો તે કંટ્રોલમાં રહે એનું ધ્યાન રાખીએ. થેન્ક યુ.